હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 4 અને આજ આખો દિવસ વ્લોગ આપણે શરૂ નથી કર્યો. હજી અત્યારે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે મેં કાલ કીધું હતું એમ કે અમારા નીચેવાળા માસીનીના અહીંયા કંઈક માતાજીનો પ્રસંગ છે, એટલે આજ હવાનું બધું ડાકલા ને એવું બધું ચાલુ હતું અને હવન ને એવું બધું ચાલુ હતું, એટલે એ બધો અવાજ આવતો હતો. એટલે મેં કીધું વિડીયોમાં બધો અવાજ આવશે એટલે પછી આપણે વિડીયો શરૂ નહોતો કર્યો. તો અત્યારે જો થોડીક વાર બંધ થયું છે ને તાર આપણે વિડીયો શરૂ કર્યો છે. તો જો અત્યારે મેં ચા મૂકી દીધી છે અને હવે મારા કપડાં હંકેલવા છે અને જયદીપભાઈ ઓફિસેથી આવે છે. હવે વહેલા આવે છે કે ચમ ખબર નહીં, પણ આ એમનો ફોન આવ્યો તો હું આવું છું. જો હવે ચાલુ થયું, તમને પાછો અવાજ આવતો હશે. તો અત્યારે વાગી ગયા છે 6 અને જયદીપને લાગી છે ભૂખ, તો એમને ખાવી છે ચિપ્સ. અને આ ઓલી જે ફિંગર ચિપ્સ આવે ને એવી ચિપ્સ નથી, આ ચિપ્સ કંઈક અલગ છે, એ જયદીપે ગોતેલી છે. એટલે પાછું કોક એમ કહે છે કે ચિપ્સ આવી ના હોય, એ તો અમને ખબર છે કે આવી ના હોય, ફિંગર ચિપ્સ અલગ હોય, ખાધેલી છે. પણ આમને આવી ચિપ્સ ખાવી છે એટલે જો એમને બટેકા છીણ્યા છે. હવે બધા મસાલા કરી અને અધ કચરી ચડવા દેવાનું છે આપણે. તો ચડી જાય ને પછી આપણે બતાવી કે સેવી છે, બરોબર. આ ચિપ્સ છે ને આ રીતે થાય. અને આવી ચિપ્સ કોને કોને ખાધેલી છે ને કોઈ કદાચ બનાવો છો કે નથી બનાવતા કહેજો, એટલે ખબર પડે કે જયદીપ જેવી ચિપ્સ કોણ કોણ ખાય છે. જયદીપ પહેલાં ભણતા હતા ને તારે અમારા બા જે હતા ને એમના બા એ બનાવી દેતા હતા, તો એમને યાદ રાખ્યું કઈ રીતના બનાવે છે એમ. કે હવે ચારેક ખાવે ને તે મારી જોડે બનાવડાવે છે. જયદીપ ખાઈ લે અને અમારે તો જવાનું છે જમવા, મારે નેત્રાજને. જયદીપ નહીં આવવાનું છે પણ એમને નથી ખાવું, એટલે હું નેત્રાજ બે જઈશું જમવા, બરોબર ને. જો અત્યારે મેં બનાવીને તો મેં ટેસ્ટ કરી તો મને તો નથી ભાવતી, પણ જયદીપને ભાવે છે એટલે એ ખાશે. તો હમણાં અમે આમાં નીચેવાળા માસીનીમના અહીંયા જે માતાજીનું કામ છે તો અહીંયા જમવાનું છે, તો અમને બધાને કીધું છે, પણ જયદીપને નથી આવવું. એટલે હું ને અમારા નીચેવાળા બેન એ બધા જવાના છીએ. તો હમણાં થોડોક ટાઈમ થાય પછી જાય, હજી 6 વાગ્યા છે. તો મને તો કંઈ ભાઈ નહીં, જયદીપ એક ખાશે, બરોબર ને. તમને ભાવશે ને? મને ભાવે જ ને, કો તો હાલો આપણે છે ને નટરાજભાઈને તૈયાર કરી દેવી. ભાઈ ટી શર્ટ ચડ્ડો પહેર્યો છે. તો જો અત્યારે છે ને થઈ ગયા છે 7:45 અને હવે મારે નેત્રાજને જવું છે જમવા. તો હવે જાવી જમવામાં હું છે અહીંયા જઈને આપણે કહીશું. હાલે યતરાજ ઊભો થાય, એમને નથી આવવાનું એટલે હા અહીંયા જવાનું છે શેરીનું ઓલા શું કહેવાય સોસાયટીની વાડીમાં જ તે. ઊભો થાય, હાલીને જાવ ને ના સોસાયટીની વાડી એક શેરી મૂકીને છે ચા આવી છે. તો હાલો હવે જાવી. જો આપણે છે ને જમવા બેસી ગયા છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને કાલનો વ્લોગ આપણે અહીંયા કન્ટિન્યુ કર્યો છે, કેમ કે કાલ સાંજે વ્લોગ નાનો એવો બન્યો હતો, તો એનો વ્લોગ આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો છે. અને આજે તો હું સવારની કામમાં હતી, તો પછી બપોર યતરાજને ઘડીક વાર ફૂડાયો અને અત્યારે ફ્રી થઈ. તો હવે ચા બનાવવા મૂકી દીધી છે અને આજે સાંજે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે. અને એ તમને વિડીયોનું ટાઇટલના થંબનેલ જોઈને ખબર પડી જશે કે કોની હારે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે એમ. તો એની હાટું છે ને આપણે બાફા મૂકવાના હતા બટેકા. તો મેં બટેકાની ટોપલી લીધી અને જોયું ને તો બટેકા એમાં છે ને થોડાક જ છે, ઝાઝા બહુ છે નહીં, એટલે બટેકા લેવા જવાનું છે. તો હારવાર પાણી બનાવાય તે ફુદીનો લેવા જવાનું છે, પૂરી લેવા જવાનું છે, દાળવાળ બટેકા લેતા આવી. મને એમાં તો મેં પહેલાં છે ને બટેકા બાફતી જાઉં તો આવતા ઊંધી ઠંડા થતા જાય એટલે આવીને પછી આપણે ફોલી નાખશું. તો મેં કીધું બટેકા હારવાર ચણા ભેગા બાફવા મૂકી દો, બફાતા થાય. પણ અત્યારે જોયું તો હવે થોડાક જ બટેકા છે એટલે થઈ રહેવા નથી, તો આપણે લાવશું પછી બાફવા મૂકવા પડશે. તો હવે ચા પી લેવી અને પછી જાવી લેવા. તો જો ચણા અને જેટલા બટેકા હતા ને એટલા બાફા મૂકી દીધા છે, કેમ કે આ 3 લીટરનું કુકર છે, 5 લીટરનું હજી આપણે માળિયામાંથી ઉતાર્યું નહોતું. તે મેં કીધું છે ને 3 લીટરનું કુકર છે, તો ચણા અને બટેકા એક ગાણ મેં કીધું બાફી નાખવી, પછી બીજા બટેકા લાવશું ત્યારે આપણે બીજી વખત બાફા મૂકી દઈશું. એટલે અત્યારે જો જેટલા હતા ને એટલા બટેકા અને ચણા એ બે બાફા મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે કપડાં હંકેલવી
અને એ બફાઈ જાય પછી પાછા આપણે જાવી લેવા. પહેલાં જો જેટલા બટેકા હતા ને એટલા બાફી નાખ્યા છે અને અત્યારે હું બીજા બટેકા લઈને આવીને તો એ બાફા મૂક્યા છે. અને ઘરે નાના નાના કાંદા હતા ને તો એ સુધારતા બહુ વાર લાગે એવું હતું, એટલે અત્યારે જેટલા જોતા હતા ને એટલે આપણે 500 ગ્રામ જેટલા મોટા કાંદા લઈ આવ્યા છીએ. કેમ કે ઘરે છે ને હાવ ઝીણ ઝીણા કાંદા છે, આખા કાંદાને સાફ કરવાય ને એવા જ છે, એટલે એને બહુ વાર લાગે એવી હતી. અને પાણી બનાવવા જો આપણે ફુદીનો મરચાં ધાણા ને એવું બધું લઈ આવ્યા છીએ. તો અને જો પૂરીના પેકેટ લઈ આવ્યા છીએ, તો એ બધું લઈને આવતા રહ્યા છીએ. હવે બનાવવાલા બટેકા જે બફાઈ ગયા છે એ ફોલવી તો બીજા બટેકા બફાઈ જશે. તો જો આ સાઈડ છે ને બને છે આપણું ગળ્યું પાણી, અને આ ધાણા ફુદીનો અને મરચાં સુધાર્યું છે એ આપણે રેગ્યુલર પાણી બનાવવાનું છે. લસણ ફોલી નાખ્યું છે, લસણવાળું પાણી હોતન બનાવવાનું છે. અને આ જો કાંદા સુધારી નાખ્યા છે અને ચણા બફાઈ ગયા છે. અને આ બાજુ છે ને બટેકા બફાય છે ને આ બટેકા છે ને ચણા ભેગા બાફ્યા હતા એટલે આવા થઈ જશે. તો પહેલાં જો એ બટેકા બાફી નાખ્યા હતા એ ફોલ નાખ્યા છે, અને બીજા જે બફાણા એ નેન્સી બેઠા બેઠા ફોલે છે. હું બધી વસ્તુ લેવા જઈને તો એને અહીં આવું હતું એટલે મને કે તમે ઘરે જાઓ તો મને લેતા જજો. તો એ બેન આવી ગયા છે અને છાયાબેન એ આવે છે. મારી છાયાબેન વચ્ચે પાણીપુરીને ચેલેન્જ કરવાનો વિચાર કર્યો છે, હવે થાય એ ખરું. તો જો હવે છે ને પાણી બનાવશે એટલે આપણે સામે પવાલી મૂકી દીધી છે. હવે આ ગળું પાણી બની જાય ને એટલે હું બેસી જાઉં રેગ્યુલર પાણી ને લસણવાળું પાણી પછી બનાવી નાખું. જો આપણે છે ને બધું રેડી કરી નાખ્યું છે, પણ જમવાવાળા જેને કીધું છે ને એ હજી આયા નથી. તો જયદીપ આવીને એમને ભૂખ લાગી છે ને તે કે હું બધી ટેસ્ટ કરું, પાણી હલાવજો. તો આપણે છે ને જો માવો બનાવી નાખ્યો છે બધાયનો. પછી છોકરા તીખો ના ખાય એટલે એમની હાટું મોળો કાઢ્યો છે. પછી ચણા છે, કાંદા છે, મોળું લાગે ને તીખું મરચું છે, સેવ છે, સંચળ છે, પછી લસણવાળું પાણી છે, રેગ્યુલર પાણી છે અને ગળ્યું પાણી છે. જયદીપ તમે કયું ટેસ્ટ કર્યું? લસણવાળું બે મિક્સ કરીને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? આપણે આટલી પૂરી લાયા છીએ, જો 3 પેકેટ લાયા છીએ 100 પૂરીના. બરોબર. તો હવે છાયાબેન ને આવે પછી આપણે ખાશું. જો છાયાબેન એમની ડીશ રેડી કરીને મૂકી છે, પણ એ હજી આયા નથી. અને જયદીપને લાગી છે ભૂખ. હવે મેં મારી ડીશે કાઢી નાખી છે. નેન્સી હોતન બે જઈશે. કેવી લાગી નેન્સી? બહુ મસ્ત. અને આ અમારી હિરોઈન આયા છે. હાલા હિરોઈન છે. તો જો હવે છે ને આપણે મોંઘેરા મહેમાન આવી ગયા છે અને બેસી ગયા છે જમવા પાણીપુરી ખાવા. કેવી છે? ચાખી? સોર્યા કેવી છે? બળુભાઈ આ ભાઈને તમારે ખાવી નથી. હા જો સોર્યા કે આવી કોઈ દુનિયામાં બનાવી જ નથી. બહારનું વધારે ભાવે. ઘરે બનાવી. તો હાલો હવે જમી લેવી. જો અત્યારે છે ને વાગી જશે રાતનો 1 અને છાયાબેન ને એ આવ્યા હતા ને તો એ તો 11:30 પોણા 12 જેવું થયું ને ત્યારે જમીન જતા રહ્યા હતા. અને અમારે પાણીપુરીની ચેલેન્જ કરવાની હતી. એમાં થયું એવું કે પહેલાં ચેલેન્જ કરવાનું નક્કી કર્યું હતું એટલે આપણે પાણીપુરી બનાવી નાખી. પણ છાયાબેનને એમને છે ને ફોન કર્યો તો એમને કંઈક કામ આવી ગયું હતું, તો બહાર જવાના હતા કે ઘરે જ કંઈ કામ હતું બહુ ખબર નથી મને. તો એમને આવતા વાર લાગી એવી હતી. તો જયદીપને ભૂખ લાગી હતી તો જયદીપ જમતા હતા ને પછી સામે પાણીપુરી પડી હતી ને એટલે મારથી નહીં રહેવાનું નહીં, તો મેં ચાલુ કરી દીધું હતું જમવાનું. એટલે છાયાબેન નહીં આવ્યા ને તારું ઓલમોસ્ટ અડધું પડતું તો જમાઈ જ જીવતું. એટલે પછી ચેલેન્જ કરવાનો કંઈ મતલબ નહોતો. પછી આપણે ચેલેન્જ ના કરી, નહીં તો ચેલેન્જ કરવાનો પહેલેથી નક્કી કર્યું હતું એટલે જ આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો તો ચેલેન્જ કરવા હાટું થઈને જ તે. પણ પછી એવું થયું અડધું જમી લીધું નહીં આવ્યા, ત્યાં સુધી આવ્યા નહોતા એટલે પછી આપણે ના ચેલેન્જ કરી. તો એ તો 11:30 જેવું થયું ત્યાં વહી ગયા હતા. પણ જયદીપના ઓફિસના કપડાં છે ને એમાં ધોવાના રહી ગયા હતા. પછી આ તો યત્રાજે કીધું ને કે મમ્મી તે કપડાં સૂકવી દીધા, તાર મને યાદ આવ્યું કે ધોવાના જ બાકી રહી ગયા છે. પછી મેં કપડાં ધોવા નાખ્યા, પછી મશીનમાં નાખ્યા હતા એટલે ધોવાય ત્યાં સુધી વાઇટ તો જવી પડે, પછી ફૂંકવા. અને અત્યારે વાગી જશે 1. તો હાલો હવે છે ને વિડીયોનો એન્ડ કરી દેવી. યત્રાજને જયદીપ તો 4ના હોઈ ગયા છે. હું ખાલી કપડાં ધોવાય ને એની વાઇટે રહી હતી. તો વિડીયોને એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.